વિદ્યાર્થીઓ, સ્વાગત છે ચોથા અધ્યાયમાં. પહેલી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણા જીવનમાં તહેવારોનું મહત્વ સમજવું. પદ્ધતિ: આપણા જીવનમાં તહેવારોનું મહત્વ. મકર સંક્રાંતિ. આ તહેવાર સૂર્યનું મકર રાશિમાં ઉતરણ થતાં માનવામાં આવે છે, જેમાં દરેક લોકો પતંગ ચગાવી આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દે છે. ઉપરાંત વિવિધ વાનગીઓ જેવી કે ચિક્કી, સાની, ખજૂર વગેરેનો આનંદ પણ લૂંટે છે. હોળી ધૂળેટી. જ્ઞાતિ, રંગભેદ વગેરે જેવા ભેદભાવને દૂર કરતો તહેવાર એટલે હોળી. આ તહેવાર પાછળ પણ એક પુરાણ કથા જોડાયેલી છે. હિરણ્યકશ્યપુ નામના રાજાને પ્રહલાદ નામે પુત્ર હતો, જે ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત હતો. જેનાથી હિરણ્યકશિપુ ખૂબ જ નારાજ થતો હતો, જેને કારણે તેણે કેટલાય પ્રયાસો કર્યા પોતાના પુત્રને મારવા, પણ નિષ્ફળ રહ્યા. અંતે પોતાની બહેન હોલિકાની મદદથી તેને મારવાની કોશિશ કરી, પણ પ્રહલાદનો બચાવ થયો અને બહેન હોલિકા આગમાં સળગી ગઈ હતી. આમ આ તહેવાર અસત્ય પર સત્યની વિજય થતા મનાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ. 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. રક્ષાબંધન. રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્યની ભગવાન પાસે પ્રાર્થના કરી તેને હાથમાં રાખડી બાંધે છે. રમજાન ઈદ. આ દિવસ મુસ્લિમો માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. આ દિવસે મુસ્લિમો એકબીજાને પ્રેમથી ભેટી તેમની વચ્ચે રહેલા મતભેદ દૂર કરે છે. નવરાત્રિ. નવરાત્રિ એટલે નવરાત્રિઓનો સમૂહ, જેમાં આદ્યશક્તિના 9 અલગ અલગ રૂપોના દર્શન કરવામાં આવે છે. તેમજ માતાજી દ્વારા થયેલ મહિષાસુરના વધને પણ યાદ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન દરેક લોકો ગરબે ઘૂમે છે. દિવાળી. હિન્દુઓમાં સૌથી માનીતો તહેવાર દિવાળીને માનવામાં આવે છે. આ તહેવાર સાથે પુરાણની કથા પણ જોડાયેલી હોવાનું માનવામાં આવે છે, કે જ્યારે ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષના વનવાસ પછી પાછા ફરેલા, ત્યારે દરેકના ઘરે દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે આજ સુધી પરંપરા આપણે ત્યાં ઘરે દીવા પ્રગટાવી પાળવામાં આવે છે. તારીખ, તિથિ અને વાર મુજબ ઉજવાતા તહેવારો. તારીખ મુજબ ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, શહીદ દિન, ગાંધી દિન, નાતાલ ઉજવવામાં આવે છે. જ્યારે તિથિ મુજબ રામનવમી, ભાઈબીજ, લાભ પાંચમ, વસંત પંચમી, ગુડી પડવો, રક્ષાબંધન, દશેરાને ઉજવવામાં આવે છે. વાર કે અન્ય રીતે ઉજવાતા તહેવારોમાં ગુડ ફ્રાઇડે, ચેટીચાંદ, ઈદે મિલાદ, મોહરમ અને પતેતીનો સમાવેશ થાય છે. હવે નિર્ણય લઈશું. આમ આપણા દેશમાં તારીખ, તિથિ તેમજ વાર પ્રમાણે તહેવારો ઉજવવામાં આવે છે. દરેક તહેવારોનું અલગ મહત્વ રહેલું છે.